જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શું તમને ઘર મળ્યું છે કે નહીં. એના માટે સરકારે એક પોર્ટલ છે એ જાહેર કર્યું છે. આ પોર્ટલની મદદથી તમે ઘરે બેઠા જોઈ શકો છો કે અમદાવાદની અંદર જેટલા પણ ગામ છે એની અંદર કોને કેટલી સહાય મળેલી છે. આ ઉપરાંત દેશભરના કયા કયા લોકોને આવાસ યોજના અંતર્ગત સરકાર દ્વારા કેટલા પૈસા સેન્શન થયા છે, આનો આખો રિપોર્ટ તમે ઘરે બેઠા જોઈ શકો છો, જેની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કારણ કે આપણે આ ચેનલની અંદર નવા નવા જે સમાચાર આવે છે એનો ડિટેલની અંદર વિડીયો મૂકીએ છીએ. તો ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરીએ તો શું તમે પણ પાકા મકાનનું સપનું જોઈ રહ્યા છો? તો પીએમ આવાસ યોજના બેનિફિશરી લિસ્ટ 2026 હવે બહાર પડી ગયું છે. તમે તમારા મોબાઈલથી ઓનલાઈન લિસ્ટની અંદર નામ કેવી રીતે જોવું, કેટલી સહાય તમને મળશે અને આના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, એની આપણે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરીશું. મિત્રો, સૌથી પહેલાં તો તમારે તમારું નામ કેવી રીતે જોવાનું? તો કે નામ જોવા માટે સૌથી પહેલાં તમારે પીએમએવાયની જે સત્તાવાર વેબસાઇટ છે એના ઉપર જવાનું છે. સત્તાવાર વેબસાઇટ ઉપર તમે જશો ત્યાં સ્ટેક હોલ્ડર મેનુમાં જઈ અને આઈએવાય પીએમએવાય બેનિફિશરી આના ઉપર તમારે ક્લિક કરવું પડશે. એકવાર તમે ક્લિક કરશો ત્યારબાદ જો તમારી પાસે તમારો રજિસ્ટ્રેશન નંબર હોય તો એ નાખવાનું છે, અથવા તો તમારે એડવાન્સ સર્ચની ઉપર જવાનું છે, જ્યાં તમારો રાજ્ય, જિલ્લો, ગામ અને તાલુકો તમારે પસંદ કરવો પડશે. એકવાર તમે સર્ચ કરશો એટલે આખું લિસ્ટ તમારી પાસે આવી જશે. ચલો આપણે જોઈએ લાઈવ કે કેવી રીતે આની અંદર તમે નામ ચેક કરી શકો છો. સૌથી પહેલાં તમારે આ વેબસાઇટ ઉપર જવાનું છે. મિનિસ્ટ્રી ઓફ ધ રૂરલ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની આ વેબસાઇટ છે. પીએમએવાય પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અહીંયા ઉપર લખેલું છે. તો અહીંયા તમને અલગ અલગ ટેબ છે જોવા મળશે. એક તો છે હોમ, અબાઉટ અસ, સ્ટેક હોલ્ડર, ગાઈડલાઇન, નોલેજ નેટવર્ક. તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો ને હાઉસિંગ કઈ કઈ અત્યારે ટેકનોલોજી છે એ બધી જ માહિતી આ વિડીયોની મદદથી અને આ વેબસાઇટની મદદથી મેળવી શકો છો. હવે જેવું તમે સ્ટેક હોલ્ડરની અંદર જશો એવું સ્ટેક હોલ્ડરની અંદર તમને ઘણા બધા ઓપ્શન દેખાશે. એક તો છે બેનિફિશરી, ગ્રામ પંચાયત, બ્લોક પંચાયત, ડીઆરડીએ, સ્ટેટ અને સેન્ટ્રલ. આટલા ઓપ્શન તમને જોવા મળશે. એમાંથી તમારે બેનિફિશરી ઉપર જવાનું છે. જેવું તમે બેનિફિશરી ઉપર જશો એવું એક પેજ ઓપન થઈ જશે. આ પેજની અંદર જો તમને તમારો એપ્લિકેશન નંબર ખબર છે તો તમારે એપ્લિકેશન નંબર નાખવાનો છે, પરંતુ ઘણા બધા લોકો એવા છે કે એમને પોતાનો એપ્લિકેશન નંબર નથી ખબર. હવે એપ્લિકેશન નંબર ખબર નથી તો તમારે અહીંયા ઉપર એફટીઓ ટ્રાન્ઝેક્શન સમરી સિમ્પલ આના ઉપર ક્લિક કરવાનું છે. એઝ પર ધ જનરેટ ફાઇનાન્શિયલ યર અને એઝ પર ધ સેન્શન ફાઇનાન્શિયલ યરમાં તમારે એઝ પર ધ સેન્શન ફાઇનાન્શિયલ યરમાં જવાનું છે. અને એની અંદર તમારે 2025 અને 26, અત્યારે 2025-26 ચાલી રહ્યું છે. ફાઇનાન્શિયલ યર હંમેશા માર્ચ પછી એટલે કે એપ્રિલથી ચાલુ થાય છે અને માર્ચ સુધી ચાલે છે. એટલે કે એપ્રિલ 2025ની અંદર 2025-26 ફાઇનાન્શિયલ યર શરૂ થયું હતું અને હવે માર્ચ 31 માર્ચે એ પૂરું થશે. તો તમારે 2025 અને 26 છે એ સિલેક્ટ કરવાનું છે. હવે જેવું તમે 2025 અને 26 સિલેક્ટ કરશો એવા તમને અહીંયા ઉપર 4 ઓપ્શન્સ દેખાશે. એક તો છે પ્રધાનમંત્રી આવાસ યોજના, ત્યારબાદ ન્યૂ કન્સ્ટ્રક્શન, સ્પેશિયલ પ્રોજેક્ટ, ઓલ સેન્ટ્રલ સ્કીમ અને ઓલ સ્ટેટ સ્કીમ્સ. આની મદદથી એવું નથી કે તમે ખાલી પ્રધાનમંત્રી આવાસ યોજનાની જ માહિતી મેળવી શકો. તમે સેન્ટ્રલની અંદર ચાલતી ગ્રામ્ય વિસ્તારની બધી જ માહિતી અહીંથી મેળવી શકો છો અને સ્ટેટ પર જઈ અને તમારું સ્ટેટ સિલેક્ટ કરી અને તમારા રાજ્યની અંદર કઈ કઈ સ્કીમ ચાલે છે એ પણ તમે આ વેબસાઇટની મદદથી જોઈ શકો છો. તમારે સિમ્પલી અહીંયા ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના લખેલું છે ત્યાં જવાનું છે. હવે જેવું તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપર ટિક કરશો એવું અહીંયા ઉપર જેટલા પણ આપણા રાજ્ય છે એનું લિસ્ટ આવી જશે. આ રાજ્યની અંદર જેમ કે લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, આસામ,
બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હરિયાણા બધા જ રાજ્યના લિસ્ટ તમારી સામે આવી જશે. હવે આપણું રાજ્ય ગુજરાત છે તો તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું છે. ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે ટોટલ 21,000 લોકોને ઘર મળ્યું છે, જેમાંથી 1 લાખ જેટલા બેનિફિશરીઝ છે. 1 લાખ જેટલા અમાઉન્ટ છે એ રિલીઝ કરવામાં આવ્યા છે. ત્યારબાદ હવે જેવું સ્ટેટ ઉપર જશો એવું આપણા બધા ડિસ્ટ્રિક્ટ્સનું લિસ્ટ આવી જશે. અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા. તો આમાં તમે જે કઈ ડિસ્ટ્રિક્ટ્સની અંદર રહેતા હોય એ તમારે ક્લિક કરવાનું છે. જેમ કે આપણે દાહોદની વાત કરીએ તો દાહોદની અંદર જેટલા પણ બ્લોક છે, દાહોદમાં ટોટલ 3 જ બ્લોક છે, આહવા, સુબીર અને વઘાઈ. તો આ ત્રણેયનું લિસ્ટ તમારી પાસે આવી જશે. હવે જેવું તમે આહવા અથવા તો સુબીર અથવા તો આની અંદર જશો એવું એની અંદર જેટલા પણ ગામ છે, બ્લોક છે, ગામની અંદર જેટલા એફટીપી ફાઇલ આવેલી છે એ કેટલા બેનિફિશરીઝ છે અને એમને કેટલું અમાઉન્ટ આપવામાં આવ્યું છે બધી જ વિગત અહીંયા ઉપર આવી જશે. જેમ કે આને 80,000, આને 8 લાખ જેટલી અમાઉન્ટ આની અંદર રિલીઝ થયેલી છે એ બધી જ માહિતી અહીંથી તમે જોઈ શકો છો. તો આની અંદર આવી રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘરે બેઠા જ તમે લિસ્ટ જોઈ શકો છો. મહત્વની વાત એ છે કે આની અંદર કોને લાભ મળશે, તો કે અરજદારની પાસે ભારતભરની અંદર પાકું મકાન હોય એ લોકોને આ યોજના અંતર્ગત લાભ નથી મળતો. અરજદાર જે છે એમને ભારતભરની અંદર ક્યાંય પણ પાકું મકાન ન હોવું જોઈએ. પરિવારની જે વાર્ષિક આવક છે એ નિર્ધારિત મર્યાદામાં હોવી જોઈએ. અલગ અલગ કેટેગરી માટે સરકારે અલગ અલગ આવાસ યોજના માટે અલગ અલગ આવક મર્યાદા રાખી છે. જેમ કે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ કે જેમાં તમને 1.8 લાખની સબસિડી મળે છે, એના માટે તમારા પરિવારની વાર્ષિક આવક 9 લાખ રૂપિયા હોવી જોઈએ. એવી જ રીતે ઈડબ્લ્યુએસ આવાસ યોજના, એલઆઈજી આવાસ યોજના માટે પણ ક્રાઇટેરિયા અલગ અલગ છે. ઈડબ્લ્યુએસ આવાસ યોજનામાં પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા હોવી જોઈએ. એવી જ રીતે લો ઇન્કમ ગ્રુપની અંદર પણ આવાસ યોજનાના મકાન માટે 6 લાખ આવક હોવી જોઈએ. અલગ અલગ આવાસની કેટેગરી વાઇઝ અને અલગ અલગ આવક મર્યાદા મુજબ અલગ અલગ આવાસ યોજનાઓ છે એ ચાલે છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો કુટુંબની અંદર કોઈ પણ સરકારી નોકરી કરતું ન હોવું જોઈએ. તમારી પાસે તમારું આધાર કાર્ડ હોવું જોઈએ અને મહત્વની વાત એ છે કે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક અકાઉન્ટ આ ત્રણેય લિંક થયેલા હોવા જોઈએ. જો લિંક થયેલા નહીં હોય તો તમને કોઈ પણ સરકારી યોજનાનો લાભ મળવા પાત્ર નથી. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી સરકારી માહિતી જાણવા માટે આપણી ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.